નમસ્તે મારા મિત્રો, આજે ફરી આપણે ભેગા થયા છે એક મહત્વના ટોપિક સાથે, લોરેન્સ કોહલબર્ગનો સિદ્ધાંત. સીટેટ ની પરીક્ષામાં તો આ જે ટોપિક છે ખૂબ જ મહત્વનો છે. આપણી આવનારી ટેટની પરીક્ષામાં પણ આમાંથી પ્રશ્ન પૂછાશે. ઓકે, ચાલો તો આપણો લેક્ચર શરૂ કરીએ. લેક્ચર ગમે તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. ઓકે, ચાલો. તો આજે આપણે જરાક પણ સમય નથી બગાડવાનો, લેક્ચર સીધા ચાલુ કરી નાખીએ. ચાલો, તો લોરેન્સ કોહલબર્ગ અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા. તેમણે નૈતિક વિકાસના સિદ્ધાંત પર થિયરી આપી હતી. બરાબર સમજો. તો નૈતિક વિકાસનો સિદ્ધાંત એટલે શું? આપણે જે 11મા ધોરણની મનોવિજ્ઞાનના પુસ્તક આપેલું છે તેમાં શું વ્યાખ્યા આપેલી તે આપણે જોઈ લઈએ. બરાબર, તો વ્યાખ્યા શું છે કે વર્તનની નૈતિકતા કે અનૈતિકતા વિશે સમજો. અહીં વાત શાની કરી છે? વર્તનની. તો અહીંથી પ્રશ્ન બની જાય કે કોહલબર્ગે નૈતિકતાની જે વાત કરી છે એ શાની વાત કરી છે? વર્તનની નૈતિકતા કે અનૈતિકતાની. ઓકે, ચાલો. વર્તનની નૈતિકતા કે અનૈતિકતા વિશેના બાળકથી માંડીને પુખ્ત વય સુધીના વ્યક્તિઓના વિચારસરણી શું છે? જો સમજો, વ્યક્તિઓના નિર્ણયો જુદા જુદા તબક્કામાંથી પસાર થાય છે. એટલે કે કોઈ એક પરિસ્થિતિ ઉદ્ભવી છે, તેમાં જો બાળક તરીકે હોય તો એનો નિર્ણય આ હોય છે, એનાથી મોટો તરુણાવસ્થામાં હોય તો એનો નિર્ણય બીજો હોય છે, ત્યારબાદ યુવાવસ્થામાં હોય તો એનો નિર્ણય બીજો હોય છે. ખ્યાલ આવતો શું કહેવા માંગુ? અલગ અલગ અવસ્થામાં એ નિર્ણય શું છે તો બદલાય છે. એની વાત કોહલબર્ગે કરી. ઓકે, ચાલો. તો આ 11મા ધોરણની વ્યાખ્યા હતી. આપણે એક નાનકડી વાતમાં સમજીએ. નાનકડી વાત એટલે શું છે કે લોરેન્સ કોહલબર્ગ શું કહે છે કે વ્યક્તિ શું નિર્ણય લે છે એ મહત્વનું નથી, પણ આ જે નિર્ણય લીધો છે એની પાછળ એનો તર્ક કયો છે, એની વિચારસરણી કઈ છે, એ આ નિર્ણય કેમ લીધો, કેમ ચોક્કસ આ જ ઉંમરના બાળકો આવો જ નિર્ણય લે છે, આ લોરેન્સ કોહલબર્ગે નાકા સિદ્ધાંતમાં સાબિત કરી બતાવ્યું. ઓકે, એટલે આ ખાસિયત રાખજો કે લોરેન્સ કોહલબર્ગના સિદ્ધાંતમાં વ્યક્તિ શું નિર્ણય લે છે એના પર નથી ભાર આપ્યો. શાના પર ભાર આપ્યો છે કે વ્યક્તિ જે નિર્ણય લીધો છે એની પાછળ એનો તર્ક કયો છે, તેના પર લોરેન્સ કોહલબર્ગે ભાર આપેલો છે. ઓકે, તો લોરેન્સ કોહલબર્ગે જે ભાર આપ્યો તેના મુખ્ય 3 સ્તર એને બનાવ્યા છે અને 3 સ્તરમાં 6 તબક્કા આપ્યા છે. તો પ્રશ્ન અહીંથી બની શકે કે લોરેન્સ કોહલબર્ગે તેના જે સિદ્ધાંત શોધ્યો છે તેના કેટલા મુખ્ય સ્તરો છે? તો 3 મુખ્ય સ્તરો. આ 3 મુખ્ય સ્તરોના તબક્કાઓ કેટલા છે? તો 6 તબક્કા. દરેકના 2-2 તબક્કા છે. જે 3 સ્તર છે દરેકના કેટલા તબક્કા છે? તો 2-2 તબક્કા છે. આ બરાબર ધ્યાન રાખજો, પ્રશ્ન અહીંથી આરામથી બની શકે એવું છે. ઓકે, ચાલો. તો એમણે જે પુસ્તકમાં ઉદાહરણ આપ્યું છે એ પુસ્તકના ઉદાહરણને હેઇન્સની દ્વિધા કહેવાય છે. હેઇન્સની દ્વિધા. હેઇન્સ નામનો એક વ્યક્તિ છે, એની સામે એક દુવિધા ઉત્પન્ન થઈ છે, એની સામે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. એ પરિસ્થિતિ બાળકો સમક્ષ રજૂ કરવામાં આવી, કિશોરો સામે રજૂ કરવામાં આવી, યુવાનો સામે રજૂ કરવામાં આવી, અને જે અલગ અલગ જવાબો મળ્યા, અલગ અલગ તર્કો મળ્યા, એના પરથી કોહલબર્ગે આખા સિદ્ધાંત બનાવ્યા. એટલે આ પૂછાઈ જાય પરીક્ષામાં કે હેઇન્સની દ્વિધા, બરાબર, હેઇન્સની દ્વિધા કે દ્વિધા કહી શકીએ આપણે, એ કયા સિદ્ધાંતને અનુલક્ષીને છે? તો તરત જ યાદ કરજો, કોહલબર્ગ. ઓકે, મજા આવશે. સ્ટોરી મેં તમને જણાવું. બરાબર, આપણું આ પહેલું પેજ પૂરું થયું. આપણે બીજા પેજ પર આવીએ. બરાબર મિત્રો, આપણે આ બીજા પેજ પર આવ્યા. બીજા પેજ પર શું દર્શાવ્યું છે બરાબર જોજો. બીજા પેજ પર જે કોહલબર્ગના જે 3 સ્તર છે તે દર્શાવેલા છે અને એના 6 તબક્કાઓ છે તે દર્શાવ્યા છે. તો 3 સ્તર કયા છે તો બરાબર સમજો. 3 સ્તરમાં છે, પહેલું છે પૂર્વ પરંપરાગત, બીજું છે પરંપરાગત અને ત્રીજું છે ઉત્તર પરંપરાગત. જે પૂર્વ પરંપરાગત છે તે બાલ અવસ્થા માટે છે, પરંપરાગત એ શું છે તો પ્રારંભિક કિશોર અવસ્થા માટે છે, અને ઉત્તર પરંપરાગત એ શાના માટે છે તો કિશોરાવસ્થા માટે છે. ઓકે, તો આ 3 અવસ્થામાં જે બાળક છે એના વિચાર, એના તર્ક કયા હોય છે ને તે અહીં બતાવે છે. એમણે જે અભ્યાસ કર્યો છે તેના પર છે. બરાબર છે. હવે કેવું છે એની વાત નથી કરતો. એમણે જે અભ્યાસ કર્યો છે, એમણે જયારે થિયરી રજૂ કરી છે, તો આ અવસ્થાના બાળકો કેવું વિચારે છે તે આપણે શીખવાનું છે. બરાબર છે. ઓકે, ચાલો. તો સૌથી પહેલા પૂર્વ પરંપરાગત એટલે કે બાલ અવસ્થાની વાત કરી. તો બાલ અવસ્થામાં જે પહેલો તબક્કો છે તે આજ્ઞા પાલન અને શિક્ષા છે. આજ્ઞા પાલન અને શિક્ષા એટલે શું કહેવા માંગે બરાબર સમજો. આજ્ઞા પાલન શિક્ષા એટલે શું કે બાળક શાળામાં સજાથી બચવા માટે નિયમો પાડે છે. એટલે કે શિક્ષકે કહ્યાની આજ્ઞા પાડે છે. સમજો,
આજ્ઞા પાલન અને શિક્ષા એટલે જો નાના બાળકો હોય ને બાલ એટલે બાલ અવસ્થાની વાત કરીએ. બાલ અવસ્થામાં નાના બાળકો કેવા હોય કે સર મને ખીજવાશે, ટીચર મને ખીજવાશે, મારે આમ નથી કરવાનું, મારે તેમ નથી કરવાનું, કોઈ જોઈ જશે મને ખીજવાશે. આ એના મનમાં તર્ક હોય છે. એટલે આ પહેલું શું છે? આજ્ઞા પાલન અને શિક્ષા. આના પરથી કેવા પ્રશ્નો પૂછાય? જો પ્રશ્નો કેવા પૂછાય તે જો એ સમજીએ. તો પ્રશ્ન શું છે? કોહલબર્ગના કયા સિદ્ધાંતના કયા ચરણમાં કયા સ્તરમાં દંડથી બચવા માટે આજ્ઞાકારી બને છે? દંડથી બચવા માટે આજ્ઞાકારી બને છે. બરાબર છે. તો કયો આવશે આપણો? તો પૂર્વ પરંપરાગત. આવા પ્રશ્નો પૂછાય. સમજે કે નહીં સમજે? જો અહીં જ આપ્યું છે ને, અહીં જ આપ્યું છે. જો આજ્ઞાપાલન શિક્ષા એટલે કે દંડથી બચવા માટે એ આજ્ઞા પાડે છે. દાખલા તરીકે લેસન. જો મેં લેસન નહીં કરી જાઉં તો કાલે મને સરખી જોવાશે. આવું કોના માં? નાના બાળકોમાં થઈ. આપણે જે હમણાં કહેતા એ જાય લેસન બી જાય, એ કઈ કશું કરવાનું નથી, એવું બધું આપણે વિચારીએ. બરાબર? ઓકે, ચાલો. હવે સાધનાત્મક સાપેક્ષવાદ. જો સાધનાત્મક સાપેક્ષવાદ બીજો તબક્કો. શાની વાત કરી છે? પૂર્વ પરંગતની. એ શું છે? જેવા સાથે તેવા. જેવા સાથે તેવા. નાના બાળકો કેવાય ખબર? કોઈ એને મારે તરત જ બીજી લગાવ્યા ફડાકી. જોજો તમે, જેવું કરે ને એવું જ એની સાથે કરશે. ઓકે, એટલે આ તબક્કાને નામ શું આપવામાં આવ્યું છે? જેવા સાથે તેવા. ઓકે, ચાલો આગળ વધીએ. પરંપરાગત શ્રેણીમાં આવીએ, એટલે કે પ્રારંભિક કિશોરાવસ્થા બાજુ આવીએ. એના બે તબક્કા કયા કયા છે? તો એક આંતરવૈયક્તિક સંબંધો. આંતરવૈયક્તિક સંબંધમાં શું કહેવા માંગે છે? સમજો. ગુડ ગર્લ ગુડ બોય. આ યાદ રાખજો. ગુડ ગર્લ ગુડ બોય એટલે શું? કે જો છોકરી હોય તેને એવું થાય કે મારે મારા શિક્ષકની સામે સારું બનવું છે, મારે મારા ક્લાસની સામે સારું બનવાનું છે, મારે ડાયા બનવું છે. એવી રીતના છોકરાને પણ થાય. છોકરાને તો બહુ ઓછું થાય, પણ થાય. ઓકે, કે મારે પણ ડાયા બનવું છે, મારે પણ સરસ બનવું છે, મારે પણ વાહવાહી લેવી છે, વાહવાહી લેવી છે, એમ કહેવાય. એટલે યાદ રાખ, ત્રીજો તબક્કો ગુડ ગર્લ ગુડ બોય, એમ યાદ રાખજો. આના પરથી કેવા પ્રશ્નો પૂછાય આપણે જોઈ લઈએ. ઓકે, આના પરથી બી પ્રશ્ન બનાવ્યો છે મેં. હા, ઓકે. યસ. વિદ્યાર્થીની વર્ગમાં લેસન કરીને ન જાય, સમજો, ન જાય તો તે વર્ગની સામે કે શિક્ષકની સામે શરમ અનુભવશે, નાનમ અનુભવશે. આ કયા તબક્કામાં દર્શાવ્યું છે? શરમ અનુભવશે, નાનમ અનુભવશે. એટલે કે મેં સારો નહીં દેખાવા, મેં સારી નહીં દેખાવા. સમજો, મારે સારું દેખાવું છે, મારે સારું નથી દેખાવું, એની વાત કરી છે. તો આ કયો સ્તર આવશે? તો આપણો પરંપરાગત સ્તર આવશે. સમજ પડી ગઈ? બરાબર. આની આગળનો ક્વેશ્ચન તમે જુઓ. હવે આનો ક્વેશ્ચન જુઓ. 7 થી 8 વર્ષનું બાળક. અહીંયા સવાલ અહીંયા પૂરો થઈ જાય. 7 થી 8 વર્ષનું બાળક એટલે શામાં આવવાનું ભાઈ? બાલ અવસ્થામાં આવવાનું. સીધી જ વાત. એટલે તો મેં તમને જે 3 સ્તર બતાવ્યા અને એની અવસ્થા પહેલા જ બતાવી દીધી. બરાબર? કે 7 થી 8 વર્ષના બાળકમાં કયા નૈતિક નિર્ણયનું સ્તર પસંદ કરે છે? જો સામાજિક વ્યવસ્થા તેના મગજમાં નહીં ઉતરે ભાઈ. 7 થી 8 વર્ષમાં શું સામાજિક વ્યવસ્થા ઉતરવાની મગજમાં? સામાજિક અનુબંધ કયા ઉતરવાના? બરાબર છે. એનામાં શું આવશે? દંડ કે આજ્ઞા પાલન આવશે, જે પહેલો તબક્કો હતો. બરાબર છે. સાર્વભૌમ સિદ્ધાંત પણ આવશે નહીં. ક્લિયર છો? એટલે થિયરી સાથે સાથે મેં તમને ક્વેશ્ચન પણ બતાવતો છું, એટલે તમને ખ્યાલ આવે કે ખરેખર આ કામનો ટોપિક છે ને આવા પ્રશ્નો પૂછાય છે. આ ડાયરેક્ટ એમસીક્યુ કરે ને તમને ખબર જ નહીં પડે આ શું છે. સમજ પડતી છે કે? ઓકે, ચાલો તો પાછા આપણે આપણા પેજ પર આવીએ. તો આપણે કયા તબક્કા સુધી આવ્યા? હવે આવીએ આપણે કાયદો અને વ્યવસ્થા. કાયદા અને વ્યવસ્થામાં વિદ્યાર્થી શું વિચારે? જો કોરોના વાયરસ, ટ્રાફિક, આ ઉદાહરણ આપ્યા ભાઈ. કોરોના વાયરસ, ટ્રાફિક નિયમ, એ બધા શું આપ્યા છે? ઉદાહરણ. એટલે હવે કાયદા અને વ્યવસ્થા પાડવાની એનામાં બુદ્ધિ આવશે કે કોરોના આવ્યો છે તો મારે હાથ ધોવા જોઈએ, મારે માસ્ક લગાવવું જોઈએ. મેં શાની વાત કરતો છું? પ્રારંભિક કિશોરાવસ્થાની વાત કરું છું. લગભગ 12 થી 14 વર્ષની વાત કરતો છું. બરાબર છે? ઓકે, એ તો કિશોરાવસ્થા ચાલુ છે, પ્રારંભિક કિશોરાવસ્થા. સમજ પડતી છે કે? તો ટ્રાફિકના નિયમો, એને સાયકલ ક્યાં ચલાવવાની, આના પહેલાના છોકરામાં આવું આવે? મને કહો. સાયકલ એકવાર લઈને નીકળે એ જાય ધંધાના, કોઈ ટ્રાફિકના નિયમ નહીં આવે. પણ અહીં જે છોકરા આવશે એનામાં ટ્રાફિકના નિયમ આવશે. મારે આ બાજુ ચાલવું છે, મારે આ બાજુ સાયકલ ચલાવવી જોઈએ, કઈક રોગ આવે તો મારે આ કાળજી લેવી જોઈએ. સમજ પડતી છે? ઓકે, ચાલો આગળ વધીએ. હવે ઉત્તર પરંપરાગત આવીએ. કિશોર અવસ્થામાં આવીએ. ઊંચા વિચારો થશે, ધીમે ધીમે ઊંચા વિચારો આવશે. કેવા ઊંચા વિચારો? તો સામાજિક કરાર. તબક્કાનું નામ શું છે? તો સામાજિક કરાર. ઓકે, સમાજની ભલાઈ માટે હળી મળીને કામ કરે છે, મિત્રો સાથે હળી મળીને કામ કરે છે, પોતાના સમાજ માટે હળી મળીને કામ કરે છે, વિદ્યાર્થી સાથે હળી મળીને કામ પૂરું કરે છે, એમ કહી શકીએ આપણે. એવો જ બીજો તબક્કો છે સાર્વત્રિક નૈતિક સિદ્ધાંત. એટલે શું? સૌથી મહાન સિદ્ધાંત એમ કહેવાય. બધા વિદ્યાર્થીઓ, અમુક જ વિદ્યાર્થીમાં એવું હશે કે બીજાને બચાવવા માટે પોતાનું બલિદાન આપે ભાઈ.
બીજાને બચાવવા માટે શું આપે છે? પોતાનું બલિદાન આપે. ગાંધીજી, ભગતસિંહ, આ બધા જે આપણા આઝાદીના લડવૈયાઓ છે, એ બધાના વિચાર આવા હતા ભાઈ. પોતાનું બધું જવા દીધું અને બીજાના માટે બલિદાન આપ્યું એમ કહી શકે. આપણો કોઈ હક જ નથી કે કોઈ પણ આપણા સમાજના લડવૈયા વિરુદ્ધ આપણે કંઈ પણ બોલી શકીએ. આપણો કોઈ હક જ નથી, કારણ કે એમણે જે બલિદાન આપ્યું છે ને એ સૌથી વધારે આપ્યા છે. બરાબર, એનું મૂલ્ય આપણેથી ચૂકવાયું નથી, તો જ આપણે આપણી રીતે સ્વતંત્રતાથી જીવી શકતા છીએ. ઓકે, ચાલો. તો આ જે 6 તબક્કાઓ છે, આ 3 સ્તર છે, એને આપણે સમજણમાં લીધો છે. ઓકે, ચાલો તો આગળ વધીએ. આપણે પ્રશ્નો પણ જોયા, પ્રશ્નો સોલ્વ પર કર્યા. હવે આપણે આવીએ હેઇન્સની સ્ટોરી પરથી. તો પરીક્ષામાં કદાચ એવું સવાલ પૂછાઈ જાય કે હેઇન્સની જે સ્ટોરી છે એ સ્ટોરી પ્રમાણે, એ સ્ટોરી વાંચીને જે જુદી જુદી અવસ્થાના બાળકોના તર્ક વિતર્કો છે, તર્ક વિચારો છે, તે કયા કયા હોઈ શકે? જો મેં તમને પહેલા સ્ટોરી કહ્યું, જો સ્ટોરી સમજો કે હેઇન્સની જે પત્ની છે એ ખૂબ માંદી એટલે મૃત્યુ નજીક હતી. તો ડોક્ટરે એમને કીધું કે આ દવા તમારે લઈ આવવાની છે. બરાબર, તો દવા લેવા માટે એ મેડિકલ સ્ટોર, આપણે હમણાં મેડિકલ સ્ટોર કહીએ, બરાબર, દવાખાને જાય છે દવા લેવા માટે, દવાની દુકાને જાય છે દવા લેવા માટે, દવાની દુકાને જાય છે અને એની પાસે માત્ર 200 રૂપિયા હોય છે અને દવા આવે છે 2000 ની. તો એ આજીજી કરે છે, હેઇન્સ આજીજી કરે છે કે મને 200 રૂપિયા છે મારી પાસે, મને તું દવા આપી દે, પછી મેં તમને ચૂકવી દે, કારણ કે મારી પત્ની જે છે એ મૃત્યુ પથારી પર પડેલી છે, સમજો કે મરી જ જવાના છે, આ દવા વગર એમ જીવવાનું શક્ય નથી. પણ દવા વાળો શું કહે છે? ના, આ દવા મેં બનાવી છે, મારે દવા નથી આપી. તો આવા સમયે એ દવાની ચોરી કરે છે, દુકાન તોડીને દવાની શું કરે છે? ચોરી કરે છે. હવે આ પરિસ્થિતિ બાળકો સામે મૂકી, તો જુદી જુદા સ્તર અને જુદી જુદી અવસ્થા, જે તબક્કા છે, એ પ્રમાણે બાળકોનો જવાબ શું આવે તે આપણે જોઈએ. બાળકોનો જવાબ શું આવે છે? જો આપણો જવાબ તો એક જ આવે, શું? એને બરાબર કહ્યું, પત્નીને બચાવવા માટે ભલે ચોરી કરી તો કરી, પણ બરાબર કહ્યું. આપણો તો એ જવાબ આવે, તમારો ખબર નહીં, મારો તો એ જવાબ આવે. ઓકે, ચાલો. તો સૌથી પહેલો જે પૂર્વ પરંપરાગત સ્તર છે એ પ્રમાણે શું જવાબ આવ્યો? જો શિક્ષા અને આજ્ઞાપાલનની વાત કરું, બરાબર, તો ના. શું આવ્યો છે? ના ભાઈ, એને ચોરી નહીં કરવી જોઈએ. કારણ કે શું? તે પકડાશે તો શું થશે? જેલમાં જશે. આવ્યું ને પેલું, જો મેં પકડાવા તો મને શિક્ષક ખીજવાશે. સમજ પડી ગઈ? એટલે આ જેનો તર્ક આવો હશે કે ના ભાઈ, કારણ કે તે પકડાશે જેલમાં જશે, તો એ કયામાં આવશે? શિક્ષા અને આજ્ઞાપાલન તર્કમાં આવશે. બીજો જવાબ જોઈએ, હા, કારણ કે જો તે પોતાની પત્નીને બચાવશે તો તેની પત્નીને એની કદર થશે, તો ભવિષ્યમાં એ પણ જો આવી સ્થિતિમાં આવે તો એની પત્ની પણ એને બચાવશે. જેવા સાથે તેવા, જો જેવા સાથે તેવા, આવ્યું કે નહીં? એવું જેવું આ કરશે તેવું જે આશા પણ નાખી મારી પત્નીઓ મને બચાવશે. ઓકે, ખ્યાલ આવતો છે કે? બરાબર. એટલે તબક્કા વાઇઝ એના જવાબ જો. હવે બીજો જોઈએ, બીજા તબક્કા જોઈએ એટલે મજા આવશે. ચાલો, હવે પરંપરાગત. હવે કયા આવ્યા? આપણે પ્રારંભિક બાલ અવસ્થામાં. હવે પરંપરાગતમાં શું? સારા આંતરવૈયક્તિક સંબંધ. એમ કે એને ચોરી કરી તે સાચું કરી, તે સારી વાત છે, ખરાબ વાત છે? તો આને શું કર્યું? આ તબક્કાના બાળકો શું કહે છે? હા, સાચી વાત છે, હા, સારું કર્યું. કેમ? તેની પત્ની અને તેનો સમાજ તેના પર આ જ અપેક્ષા રાખે છે કે સારો પતિ છે. એની પત્નીને પણ એ જ અપેક્ષા છે, મારો પતિ સારો છે, મને બચાવશે. એના સમાજને પણ એ જ અપેક્ષા છે કે આનો પતિ સારો છે ને બચાવશે. તો આવી અપેક્ષા માટે એને કયું પગલું લીધું? ચોરી કરવાનું પગલું લીધું. ભલે પગલું લીધું, પણ એને પોતાની પત્નીને તો બચાવી. સમજ પડતી? એટલે આ તબક્કાના લોકોએ હાનો જવાબ આપ્યો, જ્યારે આ ચોથા તબક્કાના લોકોએ શાનો જવાબ આપ્યો? ના, કારણ કે એ તબક્કાના લોકો શું વિચારે છે? કાયદો અને વ્યવસ્થા વિશે વિચારે છે. જો મેં સમજો, આ પ્રારંભિક બાળ અવસ્થાની, પ્રારંભિક કિશોર અવસ્થાની વાત છે. એટલે કે જો બાળક એમ કે ના ભાઈ આ ચોરી કરી પાપ છે, એટલે સમજવાનું કે કઈ અવસ્થામાં, કયા તબક્કામાં છે? તો ચોથા તબક્કામાં છે. પણ જો બાળક એવું વિચારે કે હા એને બરાબર કર્યું છે, તો કઈ અવસ્થામાં છે? તો ત્રીજા તબક્કામાં છે. બરાબર કર્યું, પણ કારણ શું છે તે બી જોવાનું, તે પ્રમાણે તબક્કાઓ વહેંચાય. બરાબર છે? ઓકે, ચાલો આગળ વધીએ. હવે પાંચમો અને છઠ્ઠો તબક્કો છેલ્લો. પાંચમા અને છઠ્ઠા તબક્કામાં બંનેમાં હા છે, અને બંને બરાબર છે, અને સારું જ કર્યું. ચોરી કરી તો બરાબર જ છે, જે આપણે કહીએ ચોરી કરી તો બરાબર છે, પણ એના પાછળ તર્ક જુઓ. મેં તમને શું કીધું? જવાબ આપ્યો તેની વાત, તર્ક શું છે તે જોવાનું. તર્ક શું કહે? આ પાંચમા તબક્કાનો તર્ક શું? કિશોર અવસ્થાનો, કે ભાઈ જીવનનો અધિકાર કાયદા કરતા વધુ મહત્વનો છે, એટલે એને ચોરી કરવી તે બરાબર કરી. એવું જ આ કહે છે, એવું જ આ પણ કહે છે. શું કહે છે? હા, માનવ જીવનનું મૂલ્ય
કોઈ પણ કાયદો કે મિલકત વગર કેવો છે તો સર્વોપરી છે, એટલે એને ચોરી કરી તે બરાબર કરી. તો હેઇન્સની સ્ટોરી પરથી આ જે 6 તબક્કાઓ છે એમાં હા કે નાનો જવાબ તો જોયો, જવાબની વાત નહીં પણ એની પાછળનો તર્ક શું છે તે પણ આપણે જોયો. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે થિયરી પણ ભણ્યા, સાથે સાથે પ્રશ્નો પણ કર્યા અને કોહલબ્રુકના સિદ્ધાંતને ખૂબ જ ડિટેલમાં આપણે ભણ્યા છે. તો આના પરથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે તો તમને આવડશે. તો અહીં મારો આ લેક્ચર પૂરો કરું છું. જય હિન્દ.